સુરતમાં વરસાદી માહોલ જામ્યો છે તો સેન્ટ્રલમાં 31 મીમી, સાઉથમાં 6 મીમી જેટલો વરસાદ વરસ્યો છે, ઈસ્ટમાં 61 અને વેસ્ટમાં 73 મીમી વરસાદ વરસ્યો છે, ત્યારે નોર્થમાં 38 મીમી અને સાઉથ ઈસ્ટમાં 13 મીમી જેટલો વરસાદ વરસ્યો છે। આ સાથે જ સાઉથ વેસ્ટમાં 13 મીમી જેટલો વરસાદ વરસ્યો છે। સુરતમાં એકંદરે વરસાદ સારો વરસી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી અનુસાર દક્ષિણ ગુજરાતમાં વરસાદ છે તે ધીમી ધારે પડવાની શરૂઆત થઈ ચૂકી છે। ખાસ કરીને વહેલી સવારથી જ સુરતના વિવિધ વિસ્તારમાં આ પ્રકારે ધીમી ધારે વરસાદ છે તે યથાવત છે। ગતરોજ જે પ્રકારે વાદળછાયું વાતાવરણ હતું ત્યારે આજે પણ વાદળછાયું વાતાવરણ હતું ને ગત રાતથી જ જે પ્રકારે કહી શકાય કે વરસાદ છે તે ધીમી ધારે શરૂ થયો હતો ને ખાસ કરીને વરસાદની આંકડાકીય માહિતી મુજબ જોવા જઈએ તો અત્યાર સુધીમાં જે સેન્ટ્રલ ઝોન છે મૈદરપુરા, નાનપુરા સહિત સલાબતપુરા વિસ્તારમાં 31 મીમી જે વરસાદ છે તે પડ્યો છે। તો ખાસ કરીને વરાછા વેસ્ટ ઝોનમાં રાંદેર, અડાજણ, પાલ, પાનલપુર, જહાંગીરપુરા વિસ્તારમાં 73 મીમી વરસાદ છે તે નોંધાયો છે। ખાસ નોર્થ ઝોનના કતારગામ, વેડોડ, ડભોલી, સિંગણપુરમાં 38 મીમી વરસાદ પડ્યો છે, તો સાઉથ ઝોનમાં 6 મીમી, સાથે જ સાઉથ ઝોન જે વેસ્ટ છે તેમાં 13 મીમી અને જે રાંદેર વિયરકમ કોઝવે છે તે 6.37 મીટરની સપાટીએ ઓવરફ્લો થઈને વહી રહ્યો છે। આમ એકંદરે કહી શકાય કે જે પ્રકારે વરસાદનું જે પ્રકારનું વાતાવરણ રહ્યું હતું ને વરસાદને પગલે ક્યાંક ને ક્યાંક જે ઠંડીનો અનુભવ છે લોકોએ ગરમીથી છુટકારો મેળવ્યો છે અને ખાસ કરીને જે ધરતીપુત્રો છે તે ખુશ થયા છે, કારણ કે જે પ્રકારે દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી ને આગાહી મુજબ જે વરસાદ છે તે રાતથી જ ધીમી ધારે શરૂ થઈ ચૂક્યો છે ને અત્યારે જે પ્રકારે વરસાદ છે તે અવિરત પડી રહ્યો છે ને તેના જ કારણે લોકો પણ ખુશ થઈ રહ્યા છે। ખાસ કરીને અલગ અલગ વિસ્તારોમાં જે પ્રકારો આંકડાકીય માહિતી મુજબ જે વરસાદ પડ્યો છે તે વરસાદ પણ એકંદરે સારો કહી શકાય ને વરસાદ જે છે તે હજુ પણ યથાવત છે અને વરસાદ થતાની સાથે જ શહેરીજનોમાં પણ ખુશી જોવા મળી રહી છે। કેમેરામેન સતીશ પાટીલ સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત।